રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં એપીએમસી જેવું મોટું શાક માર્કેટ છે અને વરસાદ રોકાવાને કારણે સુરત એપીએમસી શાકભાજીની આવકમાં એકંદરે વધારો થયો છે. સરદાર માર્કેટ યાર્ડમાં આજે બટાકા, કાંદા, ટામેટા, કોબીજ આ 4 શાકભાજીની આવક 100 ટન કરતાં પણ વધુ નોંધાઈ હતી. યાર્ડમાં સૌથી વધુ આવક 840 ટન બટાકાની થઈ હતી, જેના ખેડૂતોને મહત્તમ ભાવ ₹710 જ્યારે ન્યૂનતમ ભાવ 320 મળ્યા હતા. ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં તેને વેચીને સારી આવક મેળવતા હોય છે. ત્યારે આજે 4 ઓક્ટોબરના રોજ સુરત એપીએમસી માર્કેટ યાર્ડમાં બટાકા, ફ્લાવર, રીંગણ, ટામેટા, કાંદા, કોબીજ, મગફળી, આદુ, દૂધી, ગુવાર અને લીલા મરચાની વધુ આવક થઈ હતી. સરદાર માર્કેટ શાકભાજીના જથ્થાબંધ વેપારી અને સુરત એપીએમસીના લોકો આજરોજ અમારી માર્કેટમાં બટાકાની આવક 800 થી 850 ટન સુધી થઈ, જેનો ભાવ 300 થી 700 રૂપિયા પ્રતિ 20 કિલો રહ્યો. કાંદા 300 થી 400 ટન જેવી અંદાજે આવક થઈ, જેનો ભાવ 300 થી 900 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી રહ્યો. ભીંડા 70 થી 80 ટનની આવક છે, 300 થી 700 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ છે. કોબીજ 120 થી 140 ટન સુધી આવક રહી, જેનો ભાવ 200 થી લઈને 400 રૂપિયા પ્રતિ 20 કિલો. ગુવાર 40 થી 50 ટન, જેનો ભાવ 1000 થી 100 રૂપિયા પ્રતિ 20 કિલો. લીંબુ 80 થી 90 ટન, 300 થી 1500 રૂપિયા સુધીની આવક થઈ છે. આ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધુ આવક 84 ટ્રક એટલે કે 840 ટન બટાકાની થઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ 710 અને ન્યૂનતમ ભાવ 320 રહ્યો હતો. બીજા નંબરે કાંદાની આવક 37 ટ્રક એટલે કે 375 ટન, જેમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹920 થી લઈને ન્યૂનતમ ભાવ 360 સુધીનો રહ્યો હતો. આજે યાર્ડમાં ત્રીજા નંબરે કોબીજની આવક વધુ થઈ હતી, જેના પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹400 અને ન્યૂનતમ ભાવ ₹200 રહ્યો હતો. ચોથા નંબરે ટામેટાની આવક વધુ થઈ હતી. 12 ટ્રક એટલે કે 120 ટન આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹1400 અને ન્યૂનતમ ભાવ ₹600 રહ્યો હતો. યાર્ડમાં આજે લસણના ભાવ મહત્તમ રહ્યા હતા. 52 ટનની આવક સામે તેનો મહત્તમ ભાવ ₹6200 જ્યારે ન્યૂનતમ ભાવ ₹3200 નોંધાયો હતો. વરસાદ રોકાવાના કારણે થોડીક શાકભાજીની આવકમાં વધારો થયો છે અને એના લીધે ભાવો અત્યારે પૂરા અંકુશમાં છે. હવે જો વધારે વરસાદ ન પડે તો સારી રીતે શાકભાજીની આવક થશે અને ભાવો બિલકુલ અંકુશમાં થઈ જશે.